ભુજ શહેરમાં ચાલતા દેશી વિદેશી દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવનાર અને જનતા રેડ કરનાર મહિલાઓને બુટલેગરો અને મહિલા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. તેમ છતાં કોઈ પગલાં ન લેવાતા મહિલા કાર્યકર અંકિતાબેન ગોર સહિતનાઓ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. અમે પ્રતિક ધરણા ઉપર બેઠા છીએ અને પ્રતિક ધરણા છે ત્યાં લખેલું છે કે પોલીસ બુટલેગર ભાઈ ભાઈ. અમને એવું કહેવાની ક્યારે જરૂર પડી કે જ્યારે ઉપરા ઉપરી બે ઘટનાઓ અમારી સાથે ઘટે છે અને એવી વ્યક્તિઓ એવી મહિલાઓ ઉપર ઘટે છે કે જે પ્રજાનો અવાજ બની રહી છે અને એક બાજુ બુટલેગરો મારે છે ને બીજી બાજુ પોલીસ તંત્ર પણ મારે છે. હા, વાત છે ઘટના નંબર 1 જ્યારે પીએસઆઈ બેન મને પર્સનલી લાફા ઝીકી દે છે અને અમે સૌ આવેદન આપવા જઈએ છીએ અને સસ્પેન્શનની માંગણી કરીએ છીએ. બેનને હજી સસ્પેન્ડ કરવામાં આવેલા નથી અને બીજી બાજુ અમે જ્યારે જનતા રેડ કરીએ છીએ, દારૂ પકડીએ છીએ અને ત્યાં બુટલેગરો અમને મારે છે, ઢોર મારે છે અને મારી સાથેના બેનને તો છરી મારી લે છે અને બુટલેગરોની આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં આવી નથી. બીજી બાજુ અહીંયા જે પ્રજાનો અવાજ બનનારી મહિલાઓ છે કે લોકો છે એમનું દમન કરવામાં આવી રહ્યું છે, ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે. ખંડણી અને લૂંટની ફરિયાદ કરી છે, 4700 રૂપિયાની ખંડણી માંગીએ કે લૂંટ કરીએ એવા લોકો લાગીએ છીએ આ પોલીસ તંત્રને કે બુટલેગરોને. આ તો એ જોવાનું રહી ગયું કે જે પોલીસ તંત્ર છે એ બુટલેગરોને આગળ ધરી અને અમારું દમન કરવા માંગે છે. અમારો જે પ્રજા માટેનો અવાજ, બુલંદ અવાજ છે એને દબાવી દેવા માંગે છે, પરંતુ એ ક્યારેય નહીં થાય, કોઈ કાળે નહીં થાય.